રખડતા ઢોર બિસ્માર રસ્તાઓ રોંગ સાઇડ પાર્કિંગ બાબતે હાઈકોર્ટમાં સુનાવણી। અમદાવાદના ટ્રાફિક વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। 22 ફેબ્રુઆરી 2025 થી 18 માર્ચ 2025 સુધી કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। અમદાવાદીઓએ કરોડો રૂપિયાનો દંડ ભર્યો પણ બોધપાઠ ન લીધો હોવાનું અત્યારે રિપોર્ટમાં ખુલ્યું છે। ટ્રાફિક નિયમોનો ભંગ બદલ 2,01,155 કેસ પણ કરવામાં આવ્યા હોવાની જાણકારી આપવામાં આવી કોર્ટને અને 13,21,60,000નો દંડ પણ અમદાવાદીઓને ફટકારવામાં આવ્યો। આ દંડની રકમ માત્ર ડિજિટલ માધ્યમથી જ વસૂલ કરાઈ હોવાની કોર્ટમાં માહિતી આપવામાં આવી। रौनक वर्मा पर संवाददाता आ बाबते વધુ જાણકારી આપી રહ્યા છે। रौनक, कोर्टમાં શું રિપોર્ટ રજૂ થયો છે? આ રિપોર્ટમાંથી કઈ કઈ મહત્વપૂર્ણ બાબતો અત્યારે સામે આવી રહી છે? કોર્ટે શું નોંધ્યું છે આ રિપોર્ટ બાદ? जी बिल्कुल थी जे प्रकारे रखड़ता ढोर बिस्मार रस्ता सहितनी जे बाबतो छे तेना उपर गुजरात हाईकोर्ट में सुनावणी चाली रही है। गुजरात हाईकोर्टना आदेश बाद अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन और ट्राफिक विभाग जे कामगीरी करी रह्यु छे तेनो एक रिपोर्ट छे ते कोर्ट में मूकवामां आव्यो छे। आ रिपोर्ट उपरथी एवुं लागे छे के अमदावादीओ जाणे के एक अलग ज वटमां फरता होय, करोड़ों रूपियानो दंड भरी रह्या छे परंतु सुधरवानुं नाम तो नथी ज लई रह्या। आ એટલા માટે કહું છું કેમ કે છેલ્લી 2 સુનાવણી થઈ ત્યારબાદ અલગ અલગ પાર્ટમાં જે એફિડેવિટ છે તે કરવામાં આવ્યા। આ એફિડેવિટમાં અલગ અલગ જે કાર્યવાહી થઈ તેના વિશે જણાવવામાં આવ્યું। ખાસ કરીને હું આપને જે વિગતો આપું છું કયા કયા કામ બદલ જે કાર્યવાહી છે તે કરવામાં આવી। રોંગ સાઇડ ડ્રાઇવિંગ છે તે બદલ કાર્યવાહી કરવામાં આવી, હેલ્મેટ વિના કાર્યવાહી છે તે કરવામાં આવી, ઓવર સ્પીડિંગ, સીટ બેલ્ટ વિના જે મોપેડ છે તેના ઉપર 3 સવારી બદલ કાર્યવાહી છે તે કરવામાં આવી, વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા હોય તેમના સામે કાર્યવાહી કરવામાં આવી, રિક્ષામાં કેપેસિટી કરતાં વધુ લોકો બેસાડ્યા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી, ગાડીમાં ડાર્ક ફિલ્મ હોય તેમની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી છે, પાર્કિંગ નિયમોના જે નિયમ છે તેના ભંગ બદલ છે કાર્યવાહી છે તે કરવામાં આવી। આ તમામ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં 22 ફેબ્રુઆરી 2025 થી લઈને 18 માર્ચ 2025 સુધી જે દંડની રકમ છે તે જાણીને આપ પણ ચોંકી જશો। આ સમયગાળા દરમિયાન 2,01,155 કેસ છે તે કરવામાં આવ્યા અને તેની સામે 13 કરોડથી વધુનો દંડ છે તે અમદાવાદીઓએ હસતા હસતા ભર્યો છે તેમ કહી શકાય। આ એટલા માટે કેમ કે કોઈ પણ ફિઝિકલ ટ્રાન્ઝેક્શન છે તે આમાં કરવામાં નથી આવ્યા, માત્ર ડિજિટલ પદ્ધતિ છે તે અમદાવાદ પોલીસ દ્વારા અપનાવવામાં આવી છે અને ડિજિટલ પદ્ધતિના માધ્યમથી જ આ જે દંડ છે તે વસૂલ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ પણ છે કે કોર્ટ દ્વારા અવારનવાર ટકોર કરવામાં આવે છે કે હેલ્મેટ વિના જે લોકો છે તેમના સામે કાર્યવાહી કરવામાં આવે, જાગૃતતા ફેલાવવામાં આવે। અત્યાર સુધી જે તંત્ર છે તે અલગ અલગ જે કારણો છે તે આપતું હતું પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આટલા સમયની કાર્યવાહી બાદ જે આંકડા સામે આવી રહ્યા છે તે ચોક્કસથી ચિંતા ઉપજાવનારા છે। ટ્રાફિક વિભાગ તરફથી NN ચૌધરીએ જે સોગંદનામું આપ્યું છે તે ટ્રાફિક પોલીસની કામગીરી હવે બતાવી રહી છે પરંતુ હજી પણ એવું લાગી રહ્યું છે કે અમદાવાદીઓએ નિયમોનું પાલન તો નથી જ કરવું। બિલકુલ રોનક, આભાર તમામ માહિતી બદલ। તો કરોડોનો દંડ ચોક્કસ અમદાવાદીઓએ ભર્યો છે પરંતુ નિયમોનું પાલન નથી કર્યું। જે રિપોર્ટ સામે આવ્યો છે, જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે તેમાં કેટલીક વિગતો સ્પષ્ટ થઈ ગઈ છે। ટ્રાફિકના નિયમોને ન પાળતા અમદાવાદીઓ અને તેની તમામ જાણકારી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આપવામાં આવી। તો અમદાવાદના ટ્રાફિક વિભાગ દ્વારા કેટલીક માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી અને તેમાં ફેબ્રુઆરી એન્ડથી લઈને અત્યાર સુધી એટલે કે 18 માર્ચ સુધીની જે વિગતો હતી તે રજૂ કરવામાં આવી હતી, જેમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ બદલ 1,65,00,000નો દંડ વસૂલાયો। ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી જ હેલ્મેટ વિનાના 1,09,651 કેસ થયા માત્ર આટલા દિવસમાં જ 22 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 દરમિયાન। ઓવર સ્પીડિંગના પણ 6,922 કેસ ટ્રાફિક પોલીસે નોંધ્યા અને એ બદલ 1,59,00,000નો દંડ વસૂલવામાં આવ્યો। સીટ બેલ્ટ વિના કાર ચલાવતા 3,677 કેસ ટ્રાફિક પોલીસે નોંધ્યા અને 18 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો। મોપેડ પર ટ્રિપલ સવારી કરી રહ્યા હોય એવા 2,059 કેસ કુલ નોંધાયા આટલા દિવસો દરમિયાન।